વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 56મું કસુંબલ વસ્ત્રનું સંવત 1881ના અષાઢ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ દુકડ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને એ સર્વેના અંતઃકરણને એ સર્વેના જીવને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો ત્યારે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં. શા માટે જે કંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે ત્યારે એમ જણાય જે અંતે પાયો કાચો દેખાય છે. તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાષે છે જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં. અને ભગવાનને વિશે પ્રીતિ તો તેની જ સાચી છે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાય. ભગવાન છે એ જ પરમ સુખદાયક છે અને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે અને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સૂકવીએ ત્યારે સુધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ. પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વાલું રાખવું નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 56મું થતું હોવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? ખુરશી ઉપર બેઠા હોય એમાં કયો જી? મહારાજ ગરડાના દરબારમાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સંતો હરિભક્તો પાર્ષદોની સભા ભરાઈ બેઠી હતી અને બધા કીર્તન ગાતા હતા. ત્યારે ભગવાન વિચારી જોયું અને મહારાજ એવું કહે છે કે અમે અમારું અંતઃકરણ જોયું
તો એને વિશે ભગવાનને વિશે અતિશય પ્રીતિ છે એવું જણાણું. પછી અમે ગોપાળાનંદ સામે આદિક મોટા મોટા જે સંતો ને હરિભક્તો હતા એના અંતરકરણનું સામું જોયું, પણ એનું પણ અમને એટલું ઠીક ન પાછું, કારણ કે જ્યારે વિષયનો યોગ સારી પેઠે થાય ત્યારે એમાં પણ થોડો ફેર પડી જાય છે. પછી મહારાજે એવું કીધું કે ભગવાનને વિશે પ્રીતિ એની જેવું કોઈ વસ્તુ છે નહીં, અને ભગવાનમાં જે પ્રીતિ થાય તો સૌથી વધારે મોટું સાધન છે. અને ભગવાનમાં પ્રીતિ કરવામાં જે કોઈ પણ બાદ આવે, જે વહાલી વસ્તુ હોય એનો તાત્કાલિક ત્યાગ કરી દેવો. પછી પેલો કસુંબલ વસ્ત્રનો દાખલો આપ્યો કે ગમે એવું સારું દેખાતું હોય પણ એને પાણીમાં પલાળીને તડકે સૂકવીએ તો એ સારા એકદમ નરસું થઈ જાય અને સફેદ વસ્ત્ર જેવું પણ ન રહે. કહેવાનું એવું છે કે જ્યારે પંચ વિષયનો વા લાગે છે અથવા તો પંચ વિષયનો તાપ જીવને લાગે છે ત્યારે એ જીવ એ વસ્ત્રની જેમ એકદમ નઠારો થઈ જાય છે. એટલે પંચ વિષયથી તો હંમેશા દૂર રહેવું એવું ભગવાને કીધું. બરાબર. એનો વચનામૃતનો સાર આ છે, પંચ વિષયથી દૂર રહેવું. એ તમે શું યાદ રાખ્યું નવીનભાઈ? સંતો દુકડ ને સળોદા લઈને કીર્તન ભક્તિ કરતા હતા. પછી કીર્તન ભક્તિ પૂરી થઈ પછી મહારાજ કે અમે અમારા આત્મામાં ઊંડો વિચાર કર્યો ત્યાં અમને એમ જાણ ભગવાનને અતિશય પ્રીતિ જાણ. પછી અમને જે પ્રીતિ વાળા ભક્તો હતા, ગોપાળન સ્વામી આદિ જે હરિભક્તો હતા, એ બધા સાંભળી આવ્યા. પછી અમે અમારા આત્માનો વિચાર કર્યો, તેમાં અમને અમારી કોનું સારું લાગ્યું અને બીજાના આત્મામાં થોડીક પણ ન્યૂનતા દેખાણી. બરાબર. તમે કઈ યાદ રાખ્યું દેવાભાઈ? સંતો કીર્તન ગાતા હતા, પછી કીર્તન ભક્તિ પૂરી થઈ પછી મહારાજને આ કીર્તન સાંભળીને આત્મામાં એવો વિચાર થયો કે જે ભગવાનને પોતાના આત્મામાં વિચાર કર્યો કે જે અમારા ભગવાન વિશે પ્રીતિ છે એ બીજા ગોપાળાનંદ સ્વામી જેવા સંતો છે ને નથી, એમાં ન્યૂનતા થોડીક છે અમારા જેવી. ભગવાનને વિશે પ્રીતિ કરવી એ બહુ મોટી વાત છે એમ કીધું મહારાજે. કીર્તન સાંભળીને નક્કી કર્યું ભગવાનમાં હેત રાખવું, પ્રીતિ કરવી એ બહુ મોટી વાત છે. પછી પ્રીતિના અંગવાળા ગોપાળાનંદ સ્વામી આદિ એક મોટા મોટા સંતો સાંભળી આવ્યા. એને ભગવાનને વિશે પ્રીતિ છે, એમાં કાંઈક થોડુંક બીજું રહે છે. મહારાજ કે જગતની કોણનો લોચો રહે છે એમ કીધું. હે એની પ્રીતિ ઠીક ન જણાણી. ભગવાન સિવાય બીજે ક્યાંક થોડી પ્રીતિ થઈ જતી હોય. ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતો માટે મહારાજ આમ કહેતા હોય તો આપણે કઈ રીતે એમ માની લેવું કે મારે ખરેખરી પ્રીતિ છે? મેળે માની લેવું? આપણે મેળે માની બેસી જ ગયા છીએ. મારે ભગવાનમાં સંતોમાં પ્રીતિ છે એવી કોઈ નથી. અમારી ઉપર સંતો બહુ રાજી છે, એટલા તમારી ઉપર રાજી ન હોય.
એમ મેળે મેળે કોઈ કહેતો હોય તો બરાબર છે. ગોપાળાનંદ સ્વામી જેવા સંતોને માટે મહારાજ એમ કે છે કે બધાયને ભગવાનની વિશે પ્રીતિ તો છે જ, પણ પછી અમારે ભગવાનમાં પ્રીતિ છે એનો તપાસ કર્યો. હા, એ અવસ્થાનું હરિલક્ષણ એ મોટા મોટા કહેવાય છે તો પણ વિષમ દેશકાળાદિકે કરીને એની પ્રીતિમાં કંઈક ફેર થઈ જાય છે. અમારા આત્માને ભગવાનની વિશે એવી પ્રીતિ છે કે એમાં કોઈ દિવસ ગમે એવા વિષમ દેશકાળ થાય તો પણ એમાં ફેર ન પડે, એમ મહારાજે કીધું. કસુંબલ વસ્ત્ર હોય, પાણી પડે એટલે સુધું નકારું થઈ જાય. એમ બીજાની પ્રીતિ દેશકાળાદિકે કરીને નકામી થઈ જાય છે, નઠારી થઈ જાય છે. માટે મહારાજ કે અમને અમારા આત્માની કોરનું ઠીક વર્શે. મહારાજની કોરનું શું? મહારાજ કે અમને અમારી કોરનું ઠીક વર્તે છે. મહારાજની કોરનું શું? હે, ભગવાનમાં પ્રીતિ મહારાજની કોરનું, બરાબર. એવું તાત્પર્ય છે કહેવાનું. અક્ષરના જેટલા ગુણ છે ને એ બધા ગુણ અખંડિત છે. એને વિષમ દેશકાળાદિકે કરીને એના ગુણોમાં ફેર નથી પડતો. એ અક્ષરધામની મહત્તા છે. પચાસમા વચનામૃતમાં એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એ વાત સમજાણી. હમણાં થોડાક દિવસ પહેલા જ આ વચનામૃત ગયું. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એમાં મહારાજ લીન થઈ ગયા છે. એમ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એ મહારાજની કોરની નું તત્વ છે. એ તત્વ મહારાજની કોરનું છે. સમજાણું? તમારે બે ચાર દીકરા હોય તો જે દીકરા ઉપર બહુ હેત હોય, ગુણિયલ હોય, એના પ્રત્યે વાતચીતમાં તમને વિશેષ મારાપણું મનાતું હોય. વાતચીતમાં, વ્યવહારમાં મારાપણું મનાતું હોય વિશેષ. જેની તમારી વિશે પ્રીતિ, તમારી વિશે
પૂજ્ય ભાવ, આજ્ઞાનું પાલન કરવાની તીવ્ર શ્રદ્ધા, એ તત્વ તમારી કોરનું કહેવાય. એમ અહીંયા મહારાજની કોરનું તત્વ, મહારાજ તરફનું તત્વ, અને બીજા મુક્તો. આ વચનામૃતનું રહસ્ય છે. શું કીધું? ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ થઈ જાય એ બધા મુક્તોમાં થોડી થોડી ક્ષતિ છે, થોડી થોડી. એટલે તમારે સંસારીને બીજે પ્રીતિ થઈ જાય એમાં એને પ્રીતિ ન થાય. તમારે તો હાવ તુચ્છ વસ્તુમાં પ્રીતિ થાય. આ ઘડીક આગા હાલે તો મરી જાય એવા છે, એમાં પ્રીતિ થઈ જાય. અતિશય મોટા મુક્તો એની પ્રીતિમાં ખામી જણાવી એ મહારાજની વાત છે. આપણે બહુ એમાં ખામી છે એમ જોવાની જરૂર નહીં. આપણે તો મહારાજની કોરનું તત્વ કયું છે એ જોવાની જરૂર. હા, આજ વહેલા આવી ગયા. કાલ કરતા હો, વહેલા એટલે કાલ કરતા વહેલા છો. લઘુ સિદ્ધાંત કૌમુદી માંથી કોઈ આકાર જ ન એમાંથી પાકે હો ભાઈ. લઘુ સિદ્ધાંત કૌમુદી માંથી કોઈ આકાર જ ન પાકે. એ કોઈ આકાર એમાંથી નીકળે જ નહીં. તમે ભણી લીધું પછી સ્વામી બાપા કે હવે તમે શાસ્ત્રી થઈ ગયા, હું તમને શાસ્ત્રી કહીશ. બીજા બધાને કહી દીધું, બધા શાસ્ત્રી કહેવા માંડજો. પણ હવે તમને સત્સંગનું ભણાવવાનું બાકી છે. મને એમ કીધું, લ્યો કયો ઈ વળી શું હોય છે? સત્સંગનું ભણાવવાનું બાકી ઈ શું છે? જો ઈ સંસ્કૃત વિદ્યામાંથી કોઈ આકાર પાકતો જ નથી, કોઈ નહીં. કુંભારના ચાકડા ઉપરથી હજી કાંઈક પાણી ટાઢું થાય, ઠરે અંતર, પેટ ઠરે એવું થાય કુંભારના ચાકડા ઉપરથી. સંસ્કૃત વિદ્યામાંથી કાંઈ પાકે નહીં, પેટ ભરાય. કોને કીધું મહારાજને? મહારાજ તમે હરિયાનંદ ને નિર્વિકલ્પાનંદ ને ભણાવ્યા, એના કરતા તો બાળ મુકુંદા સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે એને ભણાવ્યા હોત તો ઓલામાં કાંઈ આકાર ન આવ્યો. હરિયાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી, મહારાજને એવા હયાતીના સંતો, એમાંથી કોઈ આકાર ન આવ્યો. એટલે કે આના કરતા તો ગુણાતીતાનંદ સ્વામીને ભણાવ્યા હતો મહારાજ.
શું વાત ચાલે છે 56માં વચનામૃતની? તમારા ઘરમાં કેવડું મંડળ છે, એ તમારી કોઈનું તત્વ ક્યું છે? તમારી રુચિ પ્રમાણે જ વર્તે, તમારી આજ્ઞા લોપવાનો સંકલ્પ પણ ન થાય. હે એ કોઈ નહીં. બસ અહીંયા મહારાજની કોરનું તત્વ એક છે. એક મહારાજ છે અને મહારાજની કોરનું તત્વ છે. એની વિશે મહારાજે પોતાનો આત્મા લીન કરી રાખ્યો છે. કારણ કે પુરુષોત્તમ આમ જોવે આ બાજુ એટલે પહેલી દ્રષ્ટિ એને અક્ષર ઉપર પડે અને પછી મુક્તોની હારમાળા શરૂ થાય. પહેલી દ્રષ્ટિ એની અક્ષર ઉપર પડે. એ અખંડ, એના કલ્યાણકારી ગુણો અખંડ. બીજાને વિષમ દેશકાળાદિકે સદગુણોમાં ભરતી ઓટ આવે, અક્ષરમાં જે કલ્યાણકારી ગુણ છે એમાં ગમે એવા વિષમ દેશકાળાદિકે કરીને પણ કોઈ દિવસ ભરતી અને ઓટ ન આવે. ભરતી કાયમ એને પૂર્ણિમાનો ચંદ્ર, કાયમ 16 કળાએ યુક્ત ચંદ્ર. પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ યુક્ત કહેવાય. શું કીધું? શું વાત ચાલે છે સંત સ્વામી? અક્ષરની મોટાઈ, એના દેશ તો સર્વોપરી, અખંડ, અવિનાશી, અનાદિ. મરને બારે મેઘ આવી ઝૂમે, તોય ન ભીંજે મેરો રૂમે. એ એની મોટાઈ. મરને આત સરખા વરસે મેહા, તોય ન દાજે મેરા દેહા. શ્રીજી મહારાજના ઉત્તમોત્તમ ઉપાસક છે એ મહારાજની કોરનું તત્વ છે. પહેલી નજર મહારાજની એના ઉપર પડે છે. અને પછી મુક્તો અનેક છે. મુક્તો અનેક છે. પછી એવું આ વચનામૃતનું રહસ્ય છે. તમે કીધું એ રહસ્ય નથી આ વચનામૃત. સાક્ષાત સવિતામાં જ્યાં મધ્ય પ્રકરણના 56માં વચનામૃતની વાત હોય ત્યાં વાંચજો, ખબર પડે. પણ એમાં તો ત્યાં ક્યાંય તમે ખોવાઈ જાઓ, ત્યાં વાંચવા બેહો તો ક્યાંય ખોવાઈ જાઓ, તમારું નામ નિશાન ન રહે. એવી સ્વામી બાપાની ભાષા છે. તમે ક્યાંય ખોવાઈ જાઓ.
માટે એની પ્રીતિ અખંડ, બીજાની પ્રીતિ ખંડિત. બીજા ગમે એટલા તત્વો પદાર્થો બીજા ગમે એટલા તત્વો પદાર્થો હામાં આવે તો પણ પુરુષોત્તમ સિવાય ક્યાંય એને ખબર જ ન હોય હામું આવ્યું છે, એને પુરુષોત્તમ જ હોય. લે એવી એક સ્થિતિ નામનું તત્વ છે. જેને મહારાજ સિવાય બીજું એને કાંઈ નથી, એ મહારાજને એ સિવાય કાંઈ નથી. એટલે મહારાજ કે છે અમને અમારી કોરનું બહુ બહુ સુવાણ બહુ થાય એની હારી. એની ભગવાનની વિશે પ્રીતિ એટલે બસ. જેમ એને મહારાજ સિવાય કાંઈ નથી એમ મહારાજને એના સિવાય કાંઈ નથી. મુક્તો છે એ તો 18 વનસ્પતિ છે. અક્ષર છે એ તો પૂર્ણિમાનો ચંદ્ર છે. ચંદ્રથી આપોઆપ 18 વનસ્પતિનું પોષણ થઈ જાય. એમ મુક્તોની હામું પુરુષોત્તમ જુએ એટલે મુક્તો પ્રફુલ્લિત થઈ જાય. મુક્તોની હામું પુરુષોત્તમ જુએ એટલે મુક્તો પ્રફુલ્લિત થઈ જાય. લ્યો બીજે પ્રીતિ થઈ એ જ મોટામાં મોટી ક્ષતિ છે ભગવાનના ભક્તની. શેની થાય બીજી પ્રીતિ? જરૂર હું, માલ શું, એમાં સુખ શું? શું થયું? એ આપણી ક્યાં વાત છે? હજી તમે સમજ્યા નહીં. તમે દુઃખી હું કામ થાવ છો? આપણે તો છે એ બરાબર છે. એ વાત આપણી ક્યાં છે? આ તો મહારાજને હા હા આ તો પૂર્ણિમાના ચંદ્રમાની વાત છે. આપણી આમાં ક્યાં વાત છે? પુરુષોત્તમ જુએ એટલે પેલી નજર કોની માથે આવે? અક્ષર ઉપર. એ અક્ષરની વાત છે આ. તમે આમાં એટલા બધા હું કામ મૂંઝાવશો? આપણે તો આ છે એ બરાબર છે કાદવ. હે એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એને વિશે મહારાજ લીન થઈ જાય છે.
મધ્યનું 50મું સમજાય તો જ મધ્ય પ્રકરણનું 56મું સમજાય. હા, જેની પ્રીતિ વિષમ દેશકાળાદિકે કરીને પણ ખંડિત ન થાય એ પ્રીતિ વાળા ભક્ત છે એ મહારાજની કોરનું તત્વ છે. એમ પછી જેની પ્રીતિ કઈ ખંડિત થઈ જાય દેશકાળાદિકે કરીને એ કઈ મહારાજને દવલા નથી. એ કઈ મહારાજને દવલા નથી. એ બહુ મોટા મુક્તો છે. પણ જેની પ્રીતિ અખંડિત છે એની સાથે ના આવે એમ વાત કરાય. ઓલા બધા મહારાજને બહુ વાલા છે. તમે નથી મહારાજને વાલા, પણ આની સાથે ન ગણાવ તમે એમ. તમે કુસંગી હોય એની પાસે બડાઈ મારો તો ચાલે. હે, ગોપાળાનંદ સ્વામી કરતા ઊંચા કોઈ ન હોય. ગોપાળાનંદ સ્વામી એટલે તો ગોપાળાનંદ સ્વામી. પણ છતાંય મહારાજ એમ કે છે કે એને વિષમ દેશકાળાદિકે કરીને એની પ્રીતિમાં કાંઈક ઉણેપ આવી જાય છે. અને મહારાજની કોરનું જે તત્વ છે એને ગમે એવા વિષમ દેશકાળાદિકે કરીને પ્રીતિમાં ઉણેપ નથી આવતી. હા, એ તત્વ મહારાજે પોતાનું ગણ્યું. શ્રી કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવજી મારા કરતા જરાય ન્યૂન નથી એમ. એટલે અક્ષર નામનું તત્વ છે એ બહુ અદ્ભુત છે. જેટલા મહારાજ અલૌકિક છે એટલું જ એ તત્વ અલૌકિક છે. જેટલું મહારાજ અખંડિત છે એટલું જ એ તત્વ અખંડિત છે. જેટલી મહારાજની સામર્થ્ય એટલી મહારાજની કૃપાએ કરીને એમાં સામર્થ્ય. અને એને વિશે મહારાજે પોતાના આત્માને લીન કરી રાખ્યો છે. આપણે આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વાત જ મહારાજની પોતાની જ છે. આપણે તો જે પ્રીતિમાં છે એ બરાબર જ છે. એ કાદો ખુદ્યા કરવાનો. અઢાર બાર વનસ્પતિનું પોષણ શેનાથી થાય? ચંદ્રમાંથી. બસ એમ કરતા કરતા ઉર્ધ્વ ગતિ થાય અને ન થાય તો પાછો લપટીને પડે હેઠો માથા ભર. પછી પરબારો કોમામાં. એને ઉર્ધ્વ ગતિનું સાધન એક જ પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એને સત્ય માનવું પડે. એટલું જ સાધન. પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એને સત્ય માનવું પડે. બીજું કોઈ સાધન જ નથી ત્યાં. હા, વૃત્તિઓ બીજેથી વૃત્તિ પાછી વાળવી પડે. અને એ સત્ય છે. મહારાજ જેની ઉપર પ્રસન્ન છે એ જ સત્ય છે. બીજા બધા અસત્ય છે. મહારાજની જેના ઉપર સર્વોપરી દ્રષ્ટિ છે એ જ સત્ય છે. બીજા બધા અસત્ય છે. બીજું બધું ખોટું કરવું પડે. લે, મધ્ય પ્રકરણનું 56મું વચનામૃત લ્યો. લીંબુડામાં સ્વામી બાપા મૂર્તિ પ્રતિષ્ઠા માટે ગયા
એટલે મંદિરમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી, પછી ગણપતિની આરતી ઉતારીને પ્રતિષ્ઠા કરી, પછી હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. ત્યારે ભગવાનજી ભાઈ સ્વામી બાપાને કહે, સ્વામી બાપા એવું ઐશ્વર્ય મૂકી દો આ હનુમાનજીમાં, એમ કે આ બધા દોડી દોડીને આવે. સ્વામી બાપા કહે તો મંદિરમાં કોઈ પૂછશે નહીં, અહીંથી જ પાછા વળી જા, મહારાજ પાસે કોઈ પૂછશે નહીં. જ્યાં કોને નજર પડે આવો જવાબ કોણ દઈ શકે? આ દ્રષ્ટિ કોની છે? જો તો આપણે અહીંયા રામાનંદ સ્વામીના પધરાવેલા હનુમાનજી છે, એને મુખ્ય રાખીએ, મહામંત્રને પાછળ રાખીએ તો રૂપિયાના ઢગલા થઈ જાય. રામાનંદ સ્વામીના પધરાવેલા હનુમાનજી છે. ગોપાળાનંદ સ્વામીને ઓલા હનુમાનજી સારંગપુરમાં પધરાવ્યા તો ત્રીજી પેઢીએ પધરાવેલા. પહેલી પેઢી રામાનંદ સ્વામી, પછી મહારાજ ને પછી ગોપાળાનંદ સ્વામી. કા આ તો પેલી પેઢીના પધરાવેલા હનુમાનજી છે. એનું જ પ્રતિપાદન કર્યા કરો તો ત્યાં હું ટ્રક ભરાઈને તેલ આવે તો મહારાજને કઈ ઓળખવા? એ તેલ ખાવામાં નવરા થાવ તો થાય ને. પછી તેલનું ફરસાણ કેટલું થાય, પછી ખૂબ દાબે ને ખૂબ ઠાકોર પોટે. પછી મહારાજ ક્યાં? હા, જીરાગઢ હાલાર દેશમાં ત્યાં હનુમાનજી છે. લ્યો, હા હા, ડબ્બા માને ત્યાં કઈ અડધો કિલો 1.5 કિલો કિલો એમ ન હોય, આપણી જેમ ધાંધિયા ન હોય માનતામાં. એની માનતા અહીંયા હનુમાનજી કૂદકા મારી ના એટલું તેલ હોય ત્યાં માનતાનું. અને ડૂબકી મારી દે હનુમાનજી એટલે ત્યાં માનતાના તેલ આવતા હોય. તે સારું ને, એમાં શું વાંધો ભાઈ? પણ મહારાજને કેમ ઓળખવા? આ પ્રશ્ન. પછી તો આવક ઉપર નજર જાય, આવક ઉપર. હા, સ્વામી એમ બોલ્યા હતા લીંબુડામાં, તો મહારાજને કોઈ નહીં ઓળખે. સ્વામી કે કોઈ દુઃખી હોય ને તો એમ કેવું અમારે ત્યાં મંદિરમાં દર્શન કરી જાવ, મંદિર એમ કહેવાય. એમ જો હે, હા એવી ગણાય ને. હું સ્થિતિ કયો જી? હું નવીનભાઈ, તમે શું સમજ્યા? હા, એટલે ગોપાળાનંદ સ્વામી એવા આશયથી નથી પધરાવ્યા. પછી વયું જાય, આવક ઉપર વહી જાય વાત આખી. આવક કેટલી છે એના ઉપર વાત વહી જાય. અને શેનાથી આવક થાય તો કે હનુમાનજીથી આવક થાય છે, એમ વાત વહી જાય. મહારાજની આ વતનાવત પ્રમાણે મહારાજ સિવાય બીજે પ્રીતિ થાય એ મહારાજને ગમતું નથી. તત્વો બધાય સાચા જ છે, મુક્તો બધાય સમર્થ છે. હે, મુક્તો બધાય સમર્થ છે, કોઈ અસમર્થ નથી. આમ જરાક વિષમ દેશ કાળાદિક આવે તો પ્રીતિનું ઠેકાણું ન રહે. લ્યો, મહારાજ કે સુંબલ વસ્ત્ર હોય અને પાણી વાળું થાય, સુધું નકારું થઈ જાય. આપણી પ્રીતિનું શું ઈ જ છે ને, બીજું શું છે?
નક્કી કર્યું હોય એ પ્રમાણે સત્સંગમાં ચાલે ત્યાં સુધી સત્સંગ ખરેખરો. આપણે નક્કી કર્યું હોય એમ ન ચાલે એટલે સત્સંગ બગડી ગયો. હે છોકરો નાપાસ થયો હોય 12માં તો એ પાછો પડી જાય, મારો છોકરો નાપાસ થયો. સારી કોલેજમાં એડમિશન ન મળે તો એ કાંઈ નથી. હવે બધાના છોકરાને એડમિશન મળી ગયું, મને ન મળ્યું. બસ. અરે ઉતારો જ્યારે સંસ્થામાં આવે ત્યારે જ્યાં ઉતારો મળતો હોય ત્યાં ઉતારો ન મળે ને બીજે મળે તો એ વહમું લાગી જાય. આ બધી આપણી સામાન્ય સ્તરના ભક્તોની પ્રીતિ, સામાન્ય સ્તરના ભક્તોની પ્રીતિ. સચ્ચિદાનંદ સ્વામી મહારાજે કીધું વરસાદ નહીં થાય. પછી સચ્ચિદાનંદ સ્વામી પાસે ભક્તો ગયા. સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે વરસાદ કરો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ ઠપકો દ્યો, મહારાજે ના પાડી વરસાદ નહીં થાય, હું કરાવું તો બરાબર નહીં. મહારાજને અમે કહી દેવું કે અમારા કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ કર્યો છે, તમને મહારાજ ઠપકો આપે અમે માથે લઈ લઈશું. પછી કર્યો વરસાદ. હા બેલાની ધારે મીડો ધબધબાવા. મહારાજ અક્ષરઓડીમાં પહોંચ્યા હતા. મહારાજ કે આ હું બ્રહ્મચારી કે બ્રહ્મચારી કે મહારાજ વરસાદ આવે છે. વરસાદ કેમ આવે? અમે તો ના પાડી છે ઇન્દ્રને. આ કોણ ડાયો થયો? ત્યાં બ્રહ્મચારી ગયા બહાર. અમુક હરિભક્તો હતા, ભાઈ આ વરસાદ કેમ થયો કઈ ખબર છે તમને? તો કે હા અમે સચ્ચિદાનંદ સ્વામીને કીધું તું, સચ્ચિદાનંદ સ્વામી વરસાદ કર્યો છે. લ્યો મહારાજ પાસે વાત આવે, મહારાજ કહેતી એને જ માનો ને, હવે અમારી શું જરૂર છે તમારે? એ પ્રીતિ સચ્ચિદાનંદ સ્વામીની મહારાજ પ્રત્યેની. હરિભક્તોના દુઃખમાં દયાળુ થઈ ગયા, પણ મહારાજની રુચિ સમજાણી નહીં. જો આ આપણા કરતા ઊંચી પ્રીતિ સચ્ચિદાનંદ સ્વામીની. આપણે સ્ત્રી છોકરા માટે શ્રીજી મહારાજની આજ્ઞા લોપીએ છીએ. સચ્ચિદાનંદ સ્વામી હરિભક્તો માટે શ્રીજી મહારાજની ઈચ્છાથી થોડુંક ઓલું કર્યું. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ન કરે. ગુણાતીતાનંદ સ્વામી કે થાય જ નહીં, મહારાજે ના જ પાડી છે. સ્વરૂપાનંદ સ્વામીને જ્યાં નજર નાખે ત્યાં મૂર્તિ દેખાય. પણ સ્વરૂપાનંદ સ્વામી અક્ષર ન કહેવાય. હજારો ગામમાં રાજ યુધિષ્ઠિરનું, તોય સાધુતા રાખી, એને સાધુતા કહેવાય. પણ અર્જુન ન કહેવાય, અર્જુન સાથે ન આવે. યુધિષ્ઠિર રાજા એ પ્રથમના 69ના વતનાવતમાં યુધિષ્ઠિરને સાધુતા વાળા લખ્યા, અને એ જ યુધિષ્ઠિરને મધ્યના 9માં લઈ જાઓ એટલે એ યુધિષ્ઠિર ટીંગાઈ રે, કાંઈ ન આવે. લ્યો સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ એટલે સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ. આપણાથી બધાય મોટા, પણ મહારાજની કોરનું જે તત્વ છે એને કોઈ ન પૂગે. આપણાથી બધાય મોટા છે. નાનામાં નાનો મુક્ત આપણાથી મોટો છે. પણ અક્ષરની સ્થિતિને કોઈ ન પહોંચે. પુરુષોત્તમને અક્ષર સમજી શકે
અક્ષરને પુરુષોત્તમ સમજી શકે. ગોપાળાનંદ સ્વામીનું કેટલું ઐશ્વર્ય, કેવું ઐશ્વર્ય. લે આપણે હનુમાનજી અહીં પધરાવવા છે, વાત કરતા જતા હતા. તાવળેલા કાઠિયું કે પણ હનુમાનજી ક્યાં જયપુર બનાવશું, ક્યાં બનાવશું? ગોપાળાનંદ સ્વામી કે આ શું છે બધું? તો કે આ મારા બધા કાઠિયું ધીંગાણામાં મરી ગયા છે ને એની ખાંભીઓ છે, આમાંથી એક ખાંભી લઈ લ્યો, હાલો કાઢો, લઈ આવો કોઈશું અને ત્રિકમ. કોઈશું ત્રિકમ લઈ આવ્યા અને એ કાઠીઓને જે હતી ખાંભી એમાંથી કાઢી, એમાં સિંદોર લગાડ્યો, નામ પાડી દીધું કષ્ટભંજન દેવની જય, અને પધરાવી દીધા. હનુમાનજીનો વ્યવસ્થિત આકાર તો પછી મોડો મોડો થયો. નવતમભાઈ સોલંકી છે ને રાજકોટ વાળા, એના દાદાએ એ હનુમાનજી પછી કર્યા છે. હા, એ કાઠીની ખાંભી હતી ને એ હનુમાનજી થઈ ગયા. એ ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય. ગુણાતીતાન સ્વામીએ બાલાજી નામ પાડીને પધરાવ્યા રાજકોટમાં. જેટલી રાજકોટ મંદિરની આવક છે એટલી બાલાજીની આવક છે. સમજાણું? પીપલાણામાં ગુણાતીતાન સ્વામીના પધરાવેલા હનુમાનજી છે, પણ સ્વામી બાપાએ એની ઉપર ભાર નથી દીધો. જો આમ કેટલાક ચરિત્રો, કેટલાક પ્રસંગોનો વિચાર કરો તો ખબર પડે. રાજકોટ કરણસિંહજી હાઈસ્કૂલમાં બાલાજી ગુણાતીતાન સ્વામી પધરાવ્યા છે. જે બાલાજી મોટા મંદિરની આવક છે એટલી આવક એની હારવાર આવક કરે છે. એટલા રૂપિયા ને એટલા નાળિયેર ને એટલું તેલ. પીપલાણામાં ગુણાતીતાન સ્વામીના પધરાવેલા હનુમાનજી છે. હા, કાંકરિયામાં એ હનુમાન એ હાવ નાના છે, બાળ સ્વરૂપ છે, હાવ બાળ સ્વરૂપ છે. હા, પણ સ્વામી બાપાએ પીપલાણામાં એ વાત ઉપર ભાર નથી દીધો. જો એ ભાર દીધો છે મધ્યના 56 ઉપર, કે મધ્ય પ્રકરણના 50મા વતનામૃત ઉપર. ઓલી તો બધાને ખબર છે જ, એ ખબર પાડવાની ક્યાં જરૂર છે? સૌને ખબર છે હનુમાનજીની તો. હા, હનુમાનજીની ઠેસે કોઈ આવતા નહીં, ગામમાં વાતો કરે છે ને, પછી ધ્યાન રાખવાનું, એની ઠેસે ન આવવાનું. આ ભગવાનને સાધુની ઠેસે આવી વાંધો નહીં, હનુમાનજીની ઠેસે નહીં આવવાનું. નાનદા સ્વામી હનુમાનજી ફેરવતા. હો, હનુમાનજી કોઈ ફેરવી ન શકે, નાનદા સ્વામી ફેરવતા જુનાગઢના. એમ સ્વામી બાપા હનુમાનજી ફેરવતા. અમે હળિયાદ હનુમાનજી ફેરવતા હતા. મેં સ્વામીને કીધું કેમ ફેરવવા? તો કે કા બ્રાહ્મણને રાખીને વિધિ કરાવો, અને કા જ્યાંથી હનુમાનજી ઉપાડવા છે, વિસર્જન કરવા છે, ઉત્થાપન કરવું, ત્યાંથી જ્યાં પધરાવા છે ત્યાં સુધી એક નાળિયેર, પછી હવા રૂપિયો, પાછું નાળિયેર, પછી હવા રૂપિયો, પછી નાળિયેર, પછી હવા રૂપિયો, એમ આખી આમ લાઈન કરી દેવાની.
જ્યાં પધરાવા છે ત્યાં સુધી. બ્રાહ્મણ પાસે વિધિ કરાવજો સ્વામી કે. હું કહું સારું લ્યો સ્વામી. પછી હળિયા જવાની માટે તૈયાર થયો તાકે હવે કાંઈ નહીં, તમે હથોડો ટાંકણું લઈને પગે લાગીએ ને હથોડો ટાંકણું લઈને જરાક ચોંટાડ્યા હોય ત્યાં ઉખેડી નાખજો, પછી તમે શામજી ભગત બે ઉપાડી લેજો એટલે આવી જાય. પછી અમે એવી રીતે કર્યું. બીજા બધા છેટા ઉભા રહ્યા કે આ મરે તો આ બે મરે, આપણે છેટા રહ્યો. બીજા બધા છેટા ઉભા રહ્યા કે આ બે માંથી એક તો આ સાધુ તો ઠીક, પણ શામજી ભગત તો આગળ પતી જવાનો છે. એમ છેટે ઉભા ઉભા બધા જોતા હતા. એમ પછી હનુમાનજી લઈ લીધા બારા. પછી અમે કીધું મંદિરમાંથી બહાર લીધા ને ડેરામાંથી. પછી કીધું હવે તો આવો ને કાંઈ થાય તો બીતા બીતા અડે. એમ કારણ કે ઈ રજુભાઈ કે એની ઠેસે ન અવાય. અજયમાં બદલા ફેરમાં હનુમાનજી ગણપતિ વિધિ કરાયો શાંતિલાલ મટુલાલ મહારાજ પાસે, જુનાગઢના બ્રાહ્મણ પાસે. એમ વિસર્જન કરીને કળશમાં પધરાવ્યા. પછી મેં કીધું લ્યો હવે હથોડો ટાંકણું બ્રાહ્મણને કહું, હવે તમે હાંધા હોય સિમેન્ટના ચોંટાડ્યા હોય ઉખેડો. તો કે અમારું કામ નહીં હો, એ બધું તમારું કામ. અમે ત્યાં વિધિ કરી દીધો. વખતે કે કળશમાં ન આવ્યા હોય તો અમારે શું થાય કે કળશમાં આવી ગયા હોય તો હા હા શું થયું ભગવાનને વિશે પ્રીતિનું? કોની પ્રીતિ શ્રેષ્ઠ, કોની પ્રીતિ ન્યૂન? લ્યો, થોડાક દી પહેલા જ આપણે મધ્યનું 50મું એનું નિરૂપણ કર્યું હતું. એ પાછું સાંભળી લ્યો. મધ્યનું 50મું સમજાશે તો જ મધ્ય પ્રકરણનું 56મું વતનાવ્રત સમજાય છે. મહારાજને ઓળખવા, મહારાજની સર્વ પ્રકારની રુચિને જાણનારા, એની રુચિમાં અખંડ રહેનારા, એની આજ્ઞા અખંડ પાળનારા, ગમે એવા વિષમ દેશકાળમાં પણ એનું આજ્ઞા પાલનનું અંગ, શ્રીજી મહારાજની રુચિમાં વર્તવાનું અંગ એ ગમે એવા વિષમ કાળમાં ખંડિત ન થાય એવી ઉત્તમ સ્થિતિ વાળા ગુણાતીતાન સ્વામી હોય કે બીજા કોઈ સંત હોય એને ઓળખવા. એ આ વચનામૃતનું રહસ્ય છે. ગોપાળાનંદ સ્વામી ને પ્રીતિમાં મહારાજ ખામી બતાવી, એ કોની દ્રષ્ટિએ ખામી બતાવી છે? આપણે એમ ખામી નથી દેખવાની, સાંભળવામાં ધ્યાન રાખજો. નકામા હાવ પાપના ભાગીદાર થતા નહીં. મહારાજ ના આત્માને જે પ્રીતિ છે એ પ્રીતિ કરતા ગોપાળાનંદ સ્વામીની પ્રીતિ છે એ ન્યૂન છે. આપણે એમ નથી માની લેવાનું કે ગોપાળાનંદ સ્વામી પ્રીતિ વાળા નથી, એમ આપણે નથી માની લેવાનું. આપણે તો શરીર અને શરીરના સંબંધીમાંથી પ્રીતિ તૂટે તોય ઘણું છે, નહીતર એમાં ને એમાં પતી જવું, એમાં ને એમાં પતી જવું. વચનામૃતના રહસ્યો સમજવા સ્થાનક, સેવક અને કાર્ય એને લઈને રહસ્ય સમજી શકાય. બસ આમ આપણે આ વાત સમજવાની છે કે આપણો શું એમાં ક્લાસ, આપણે ક્યાંય તુચ્છ છે. નકર ઘણા સમજતા ન આવડે તો ગોપાળાનંદ સ્વામીમાં ખામી મળે કાઢવા.
એમ ન હોય, એમ વાત ન સમજાય કોઈ દી. ગુણાતીતાન સ્વામીને ક્યાંય પ્રશ્ન પૂછવો પડે નહીં વતનામૃતમાં. તો અખ્તર ડાયા એમ કે છે કે સ્વામી કોઈ દી સભામાં હાજર હોય તો પ્રશ્ન પૂછે ને, સભામાં જ ન હાજર હોય લ્યો. પણ એને પ્રશ્ન પૂછવો જ પડતો નહોતો. એ સંકલ્પ કરે એ મહારાજ બોલે, મહારાજ સંકલ્પ કરે એ ગુણાતીતાન સ્વામી સમજી જાય. એ સંકલ્પ કરે એ મહારાજ સમજી જાય, મહારાજ સંકલ્પ કરે એ ગુણાતીતાન સ્વામી સમજી જાય. તો શું બીજા સંતોએ પ્રશ્ન પૂછ્યો? એને મહારાજને કઈ એકતા નહોતી? એને મહારાજને એકતા હતી. એ બીજા સંતોએ પ્રશ્નો પૂછ્યા એ આપણને વધારે સમજાય એટલા માટે પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્ન પૂછ્યા વગર સમજી ન શકાય. બીજા સંતોએ પ્રશ્ન પૂછ્યા એ આપણને વધારે સમજી શકીએ એટલે પ્રશ્નો પૂછ્યા છે. આમ આ વાત આમ કરાય તો મધ્યના 56માં વતનામૃતની વાત કરતા આવડે. નકર કોક એમ કે લ્યો મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો તે હું તમે આવી વાતો કરો છો? મુક્તાન સ્વામી હું કામ પ્રશ્ન પૂછ્યો? એને મહારાજની એકતા નહોતી? તમામ મુક્તોને મહારાજ સાથે એકતા, તમામ મુક્તોને મહારાજ સાથે એકતા જ છે. હે પણ મહારાજની કોરનું જે તત્વ છે એ તત્વ કાંઈક અલૌકિક છે, અદ્ભુત છે. કોઈ પણ તત્વનું ખંડન ન થાય એવી વાત કરો ત્યારે વાત કરતા આવડી કહેવાય. કોઈ પણ સદગુરુનું ખંડન ન થાય એવી વાત કરતા શીખવી જોઈએ. મહારાજે આમાં એવી સરસ વાત કરી છે. માટે પ્રીતિ અખંડ રાખજો જેને રાખ્યું હોય એની. તુચ્છ પદાર્થ માટે ભગવાન અને સંતમાંથી પ્રીતિ ટળી જાય એ તો કાંઈ ન કહેવાય, એમાં કાંઈ નથી. તુચ્છ વાતમાં, તુચ્છ પદાર્થમાં આવી વાત આ વચનામૃતમાં છે ભાઈ. બરાબર બરાબર. હું સમજાણું સાધુ સ્વામી, તમે શું સમજ્યા? તમારે ભગવાનમાં કેવી પ્રીતિ છે? સંત સ્વામી તમારે ભગવાનમાં કેવી પ્રીતિ છે? હું મારી પ્રીતિનું વર્ણન કરી શકતો નથી એમ. મારે ભગવાનમાં કેવી પ્રીતિ છે હું પોતે કહી શકતો નથી એમ. કેમ કયો ખરા? દ્વિશતાબ્દી મહોત્સવ મંથલીમાં ઉજવાણો સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ. આવતીકાલે પૂર્ણાહુતિ હતી. આગલે દી એ કરી ભગત કે મારે મોહનથાળ બધે જમાડવો છે. વરસાદ કે મારું કામ. અષાઢ મહિનામાં ઉત્સવ હતો, મારે બધા જ મોહનથાળ જમાડવો છે. સ્વામી બાબા કે અટાણે મોહનથાળનું કાંઈ ન કરાય.
અટાણે એમ કયો જે તમે બનાવો એ મારે જમાડવું છે બધાને, જે હાજરમાં હોય. તો કે મારો મોહનથાળ જ જમાડવો છે. તો અમારા બે ભેળા બળી ગયા, બહુ સારું સારું લ્યો જમાડો જમાડો. તો આ બે હરિભગત ભળી ગયા. હું હોત ભેળો રૂપિયા યજમાન થાઈશ, મોહનથાળ જમાડો. સ્વામી કે ઘી છે? તો કે ઘી તો નથી. અરે અમારી ગાડી લઈને ગીરમાંથી લઈ આવી. પછી ઘી લઈ આવ્યા, રાતોરાત મોહનથાળ કર્યો. સ્વામી કે 15,000 માણાનો મોહનથાળ કરજો. 15,000 માણાનો મોહનથાળ કર્યો તો બિલ થઈ પડ્યું લાકડા જેવું. સ્વામી પછી એમ હામા થયા. આપણે જોયા કરતા હતા, કારણ કે આપણે નાના પડીએ બોલીએ છીએ. આપણે રંગ જાણી લેતા હોય ને, આપણે રંગ જાણી લેતો હોય કે અહીં બોલાય કે ન બોલાય એમ. કારણ કે આપણા દ્વારા સ્વામી વાત ગઈ હોય એમાં સ્વામીની રુચિ પ્રમાણે જ થાય, બીજું થાય જ નહીં. આખો સત્સંગ એક બાજુ હોય તોય હું. પછી મોહનથાળ બનાવ્યો. તો સવારમાં વહેલા ઉઠીને નવા ગામ વાળા ત્રિકમખીમાં ઢેફલા ગણી આવ્યા. સ્વામી તમે કીધું છે 15,000 હરિભક્તો થશે, 15,000 ઢેફલા બરાબર છે. પછી સ્વામી કે ભૂકો નહીં થઈ જાય થોડાક ઢેફલાનો. આવો તાલ વાતોમાં કે ભૂકો નહીં થઈ જાય કોઈ ઢેફલાનો. ના ના ત્રિકમભાઈ કે હું માથે ઉભારીને ઢેફલા પડાવીશ અને માથે ઉભારીને પછી ઉખડાવીશ અને પછી બરાબર પીરસવાટાને કેશ એક એક જ આપો. પછી ઓલા જે હરિભગત કીધું તો હું હોત યજમાન થાય છે એને કાંઈ દીધું નહીં. એને કાંઈ દીધું નહીં. પછી ઓલા જે આનંદમાં આવી ગયા હતા મોહનથાળથી એ કે લ્યો કાંઈ દીધું નહીં. મેં કીધું તઈ શું કામ ન બોલ્યા? અટાણે કયો છો કાંઈ દીધું નહીં? તે દી ન કહેવાય? સ્વામી બાપા ના પડતા હતા મોહનથાળ કરવાની. તમે હરિભક્તો પેલા ભૂલી ગયા હતા, સ્વામી બાપા ના પાડતા હતા. હા, બહુ અઘરું છે બધું. હે પછી સ્વામી બાપાની મહત્તા કેવડી પાછી. 15,000 માણા થયા અને 15,000 રૂપિયા હરિભગતે આપ્યા. 1 રૂપિયામાં એક હરિભગત જમી ગયો. સ્વામી પાસે આવી વાત કરે એટલે બધાને એમ લાગે 1 રૂપિયામાં જમી ગયા છે. સ્વામીના ચરિત્રો તો જુઓ, આમાં નો કાંઈ ખબર પડે. સ્ત્રી છોકરાના ચરિત્રોમાં હલવાઈ ગયા છો એનું આયા કામ નથી કાંઈ. એ ચરિત્ર ખૂંદ્યા કરો, જોયા કરો. આવી 15 દી સુધી તો વાત કરી સ્વામી બાપાએ. ફલાણા હરિભક્તે 1 રૂપિયામાં એક હરિભગત જમાડ્યો. કારણ કે 15,000 રૂપિયા આપ્યા તે 15,000 માળાનું 15,000 રૂપિયા ખર્ચ થાય. કેટલું થતું હોય છે? અટાણે એક ડીશના 70 રૂપિયા થાય છે. એક ડીશના 70 રૂપિયા થાય છે. લ્યો પછી મેસૂબ કરો તો 100 રૂપિયા થાય એક ડીશને. મેસૂબ કરાવો તો પૂરણપોળી કરો તો એક ડીશના 100 રૂપિયા થાય. કારણ કે ઘીમાં બોળી દેવી પડે પૂરણપોળી. એક ડીશના 100 રૂપિયા થાય પૂરણપોળી કરાવો એટલે. અને મેસૂબ કરાવો તો 150-150 રૂપિયા થાય એક ડીશના. આ સાદું ભોજન સૌરાષ્ટ્રનું આપણો મોતિયા ને મોહનથાળ ને ચોરમાના લાડુ ને અડદિયા એ બધું કરો એટલે એક થાળી દીઠ 70 રૂપિયા ખર્ચ થાય. રોટલી, દાળ, ભાત, શાક, ફરસાણ બધું આવી ગયું. લ્યો કોઈ એમ નહીં પૂછવાનું રસોઈનો કેટલું ખર્ચ થાય. હવ વ્યવહાર લઈને બેઠા છો, હવ ગગાને પરણાવો ત્યારે સમાજમાં ડીશના રૂપિયા આપો જ છો. કોઈ એમ નહીં પૂછવાનું કેટલા રૂપિયા થાય એક ડીશના. કોઠારીને દહીં જ દેવાના, ડીશે 70 રૂપિયા દહીં જ દેવાના.
પૂછવાનું જ નહીં. તમે કોઈ બાળક નથી, કોઈ અજ્ઞાની નથી, બધા વ્યવહારમાં છો એકો એક. બધાને ખબર પડે છે સમાજમાં કેમ બધા જમે છે. કા સ્વામી બાપા કે 1 રૂપિયામાં હરિભગત ને જમાડ્યો, 1 રૂપિયામાં 1 હરિભગત, 15,000 રૂપિયામાં 15,000 હરિભક્તો જમી ગયા. આમ સ્વામી વાતું કરે, 15 દી સુધી વાતું કરી. આવી સ્વામીની રીત. છતાંય સ્વામી એમ ન જણાવવા દીધું મારી રુચિ બહાર આ કર્યું છે એવું જણાવવા ન દીધું. હવે સ્વામીને નજીકમાં નજીક રહેનારા હોય, રુચિ જાણનારા હોય, એને ખબર પડે કે આમાં શું ક્યાંથી શરૂઆત થઈ આ વાતની અને આ વાતની પૂર્ણાહુતિ ક્યાં થઈ. એ રુચિમાં રહેનારાની ખબર પડે. લ્યો નવા ગામ હતા, અમે નવા ગામ હતા, ઓલું બાજુમાં આ ઉત્સવ વંથલી નો હતો ને, એ ખેતર ને એ મકાન ને બધું મુસલમાનનું લેવાનું ચર્ચા થઈ. અમે હતા નવા ગામ, તો વાસુદેવ સ્વામી હતા, દેવ સ્વામી હતા, મોહન સ્વામી હતા, મોટા મોટા હરિભક્તો હતા. સ્વામી બાપા કે શાસ્ત્રીને બોલાવો નવા ગામથી, એ આવે પછી નિર્ણય થાય. આમ સ્વામી કીધું. પછી મને બોલાવ્યો, હું આવ્યો નવા ગામથી. મને કે આમ થાય છે વાતો, હું કરશું? મેં કીધું સ્વામી તમારી શું ઈચ્છા છે? તો સ્વામી કે મારી ઈચ્છા તો એવી છે કે ભાડે લઈ લઈ મકાન પહેલા, પછી એમાંથી આપણે નીકળવું નહીં, પછી વેચાતું લઈ લેવાય. એમ મેં કીધું બહુ સારું સ્વામી, તમારી ઈચ્છા પ્રમાણે આપણે કરીએ. પછી ભાડાનો કાંઈ મેળ ખાધો નહીં, ભાડે લેવાનો. પછી ધીમે 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 એ વાત આવી. પછી ચતુર્ભુજ સ્વામી એ વાત હાથમાં લીધી અને એ બધા મકાન ને 10 વીઘા ખેતર ને બધું લેવાઈ ગયું. કેટલાય ભાગીદાર, ખાતેદાર ને પેટા ખાતેદાર, દીકરીઓ, જમાયું, કોઈ પાર નહીં એટલા, કોઈ મુંબઈમાં, કોઈ દુબઈમાં, ન્યાયની સહયું લેવા જવાની, એને રૂપિયા દેવાના. એ બધું પછી સ્વામી બાપા ધામમાં ગયા પછી બધું કર્યું. ખરેખર આટી કુટી વાળું હતું. એકવાર કબજો લીધો, વળી પાછો કબજો વયો ગયો, વળી પાછો કબજો લીધો, આવું બધું થયું હતું. એમ શું થાય સંત સ્વામી? તમે તમારાથી જેને મોટા માનો છો એ મોટા આમ બાયપાસ થઈ જાય અને બીજાની રુચિ પ્રમાણે વર્તાઈ જતું હોય એ કઈ ખબર પડે? કાંઈ ખબર ન હોય. હવના મૂડમાં હોઈએ આપણે. હવના મૂડમાં હોઈએ. પેલા ઓધા ભગા આવ્યા જુનાગઢ થી, સ્વામી મારા આ ખેતર દેવું છે. એને ત્યાં ગુરુકુળની બાજુમાં ખેતર રાખ્યું. તમારે જોતું હોય પેલા તમારે, તમને, પછી બીજાને. પછી સ્વામી વાસુદેવ સ્વામી બોલાવ્યા કે ઓધાભાઈ ખેતર દેવાનું કે છે, આપણે લઈ લઈએ. વાસુદેવ સ્વામી કે ખાડો લેવાય? ખાડો લેવાય એમાં શું થાય? સ્વામી કે આ તમે ગાયું ભેંસું રાખો છો, એને પગ મોકળો કરાવવો પડે. ઢોર બાંધ્યા હારા નહીં, એને ફેરવવા પડે. તો એ ખેતર લઈ લ્યો અને એને તાર બાંધી દો ને એમાં ઢોર મૂકી દેવાના, ફરે એમાં. તો એ કાંઈ નો નિર્ણય થયો. સ્વામી કે આપણે લઈ લ્યો તો સારું, નકર પાકિસ્તાન વાળા આવશે ત્યાં.
પછી આવ્યા પાકિસ્તાન વાળા, 4 માળનું બિલ્ડિંગ થયું. જો આ તો આપણે સમજવાનું છે. વાસુદેવ સ્વામી તો સ્વામી બાપાની પાસે બેસી ગયા અક્ષરધામમાં, આપણે રોદા લઈ છે. આ તો આપણે સમજવાનું છે કે કેમ રુચિમાં વર્તાય, શ્રીજી મહારાજની મોટા સાધુની રુચિમાં કેમ વર્તાય. હે પોતાનો ઠેરાવ મૂકી દેવો પડે. અહીંથી ફોન કરે ને, ભાઈ આવજો, તો કે વરસાદ છે. લ્યો, વરસાદ છે જ ન હોય કરે તે? વરસાદમાં ઓગળી જાય છે કોઈ? એ કે વરસાદ છે. અરે આ હું આમાં, આપણો આમાં ક્યાંય ક્લાસ નથી. માળા ઘમકાવ્યા કરો, તોડ્યા કરો, મળ્યા કરે છે માળાઓ. વાત વાતમાં સામાન્ય વાત હોય, અગત્યની વાત હોય, એકવાર હામો જવાબ, છટકવું, કપટ કરવું. હે મોટા મોટા સંતો મુક્તો મહારાજ પાસે કેમ વર્ત્યા, એના કરતા ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે કેમ વર્ત્યા. ઓહો હો, ઈ છપૈયા વાળા ભાદરા વાળા બે, બસ બીજું હે એ બેની જોડી ન મળે. છપૈયા વાળાની જોડી ન મળે અને ભાદરા વાળાની જોડી ન મળે. ભાદરા વાળાનું નામ આવડે છે રામજીભાઈ ને? નથી આવડતું ને. ગુણાતીતાનંદ સ્વામી, એની જોડી ન મળે, બીજા બધાય નહીં મળે. કલ્યાણના માર્ગમાં હામો પ્રશ્ન જ નથી ઉભો થતો. હામો પ્રશ્ન થયો એટલે કલ્યાણનો માર્ગ પૂરો થઈ ગયો, વ્યવહારનો માર્ગ શરૂ થયો. શંકા થઈ એટલે કલ્યાણનો માર્ગ પૂરો થઈ ગયો, વ્યવહારનો માર્ગ શરૂ થઈ ગયો. ત્યાગોલદાસ સ્વામીને બધા કહેતા હતા, હજી સ્વામી 5 વર્ષ રહ્યો, હજી 2 વર્ષ સુખ આપો, હજી 10 વર્ષ સુખ આપો. એમ સ્વામી બાપા કે ત્યાગોલદાસ સ્વામીને, સ્વામી તમારી જેમ ઈચ્છા હોય એમ કરો. તમે આ રહીને અમને સુખી કરવાના છો. તમે અક્ષરધામમાં ગયા પછી અમારું રખોલું રક્ષણ કરવાના જ છો. મહારાજ સ્વામી તમારી ઈચ્છા પ્રમાણે કરો. આવું બોલતા આવડે આપણને કોઈને? ક્યાંય કોઈ સત્સંગી, કોઈ સાધુ એની સાથે આવી રીતે એક રુચિ થઈ છે? તમે કયો એમ કરવું છે. આપણાથી અધિક હોય એની પાસે કહેવાનું, આપણાથી નાના હોય એની પાસે નહીં કહેવાનું. આપણા જેવા હોય કટખળિયા એની પાસે નહીં કહેવાનું. આપણા જેવા કટખળિયા હોય એને તો કહેતા જ હોય, ઓહો તમે એટલે તમે હો. આપણાથી અધિક હોય, નિયમ, નિશ્ચય, પક્ષ, મહિમા આપણાથી અધિક હોય એની પાસે આપણે કહીએ તમે જેમ કહો એમ કરવું છે. આ લીન થવાની વાત છે. આ એકબીજાની રુચિમાં સમાઈ જવાની વાત છે. લ્યો સાંભળ્યું? ઘરમાં કયો છો ને તમે કયો એમ, આગળ જાહો ઘરે એટલે કેવો તમે ઓલા કહે મને તો આ તાવ આવ્યો છે, સારું સારું તમે આરામ કરો, હાલો હું ભાખરી કરી નાખું. અહીંયા ભગત ઘરે જાય એટલે રસોઈયો, આ ભગત ને ઘરે ગયો એટલે રસોઈયો, સારું સારું તમે આરામ કરો હું ભાખરી કરી નાખું. એમ લ્યો પગ દબાવી દો, તાવલી વધારે માંદી પડતી જાય. પછી તો હા લેતી હોત બંધ થઈ જાય, તો આવડો હા લેતો બંધ થઈ જાય. એવું તો દુનિયામાં હાલે જ છે. એકબીજાની રુચિમાં વર્તવાનું, ભગવાન અને મોટા સંતોની રુચિમાં વર્તવું
આજના મધ્યના 56મા વચનામૃતનું રહસ્ય છે. એમ સારું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ.